ઓમ શ્રી સાંઈનાથાય નમઃ. અધ્યાય 51. વિષય છે ભક્તત્રય કથા. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યાય નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, શ્રી કુલદેવતાય નમઃ, શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ, શ્રી સદગુરુ સાંઈનાથાય નમઃ. ઉપોદ્ઘાત. આપણા સદગુરુ ભક્તોના સર્વાધાર, ગીતાના અર્થકાર, સર્વશક્તિના દેનાર શ્રી સાંઈ બાબાને ધન્ય છે. તેમનો સદા વિજય હજો. હે સાંઈ, અમારા પર કૃપા દૃષ્ટિ કરો અને અમે સુખી થઈએ એવી આશીષ વરસાવો. ચંદન વૃક્ષો મલયગીરી પર પેદા થઈ તાપને નિવારે છે. મેઘ વર્ષા કરી જગતને શીતળ કરે છે. વસંત ઋતુમાં ફૂલ ખીલીને પ્રભુ પૂજનમાં કામ લાગે છે. એ જ પ્રમાણે શ્રી સાંઈ બાબાની કથાઓ વાંચકોને દિલાસો તથા આરામ દેવા સારું જ ઉદ્ભવી છે. શ્રી બાબાની કથાના વક્તા તેમજ શ્રોતા બંને નસીબવંત પાવન બને છે. તેથી વક્તાના વદનને તથા શ્રોતાના કાનને ધન્ય છે. એટલું તો ચોક્કસ છે કે સેંકડો ઉપાય તથા સાધના કર્યા છતાં જ્યાં સુધી કૃપાળુ સદગુરુ આપણા પર આશીર્વાદ ન વરસાવે ત્યાં લગી જીવનના આધ્યાત્મિક હેતુ સફળ થતા નથી. તેની અજબ દૃષ્ટાંત રૂપ નીચેની કથા વાંચો. કાકા સાહેબ દીક્ષિત. શ્રી હરિ સીતારામ ઉર્ફે કાકા સાહેબ દીક્ષિત મધ્ય પ્રાંતમાં ખંડવાના વડનગર નગર બ્રાહ્મણ કુટુંબમાં સને 1864માં જન્મ્યા હતા. તેમણે પ્રાથમિક કેળવણી ખંડવામાં તેમજ હિંગણ ઘાટમાં લીધી અને માધ્યમિક કેળવણી નાગપુરમાં લીધી. ઊંચી કેળવણી માટે મુંબઈ આવી પ્રથમ વિલ્સન કોલેજમાં અને પછી એલ્ફિસ્ટન કોલેજમાં અભ્યાસ કર્યો. સને 1883માં ગ્રેજ્યુએટ થયા. પછી તેમણે LLB તથા સોલિસિટરની પરીક્ષા પાસ કરી અને સરકારી સોલિસિટર મેસર્સ લિટલ એન્ડ કંપનીની પેઢીમાં નોકરી કરી. પછીથી તેમણે સ્વતંત્ર સોલિસિટરની પેઢી ખોલી. સને 1909 અગાઉ કાકા સાહેબ દીક્ષિતે બાબાનું નામ સાંભળ્યું નહોતું અને પછી અલ્પ સમયમાં જ તે બાબાના ભક્ત બન્યા. પોતે લોનાવાલા રહેતા હતા ત્યારે જૂના મિત્ર શ્રી નાના સાહેબ ચાંદોરકર તેમને મળવા આવ્યા. બંને જણે વિવિધ વાતો કરી. કાકા સાહેબ લંડનમાં હતા ત્યારે એક ટ્રેનમાં ચડતા પગ સરકી જવાથી પડી ગયા હતા, જેથી પગે ઈજા થયેલી. એ અકસ્માતની વાત કાકા સાહેબે કરી. સેંકડો ઉપાય કર્યા છતાં કશો ફાયદો થયો નહીં. ત્યારે નાના સાહેબે કહ્યું, જો તમારા આ પગની ખોડને પીડા મટાડવા માંગતા હો તો મારા સદગુરુ સાંઈ બાબાને મળો. તેમના સત્સંગથી તમારા તનની એકલાની નહીં પણ મનની ખોડ પણ તેઓ દૂર કરશે. આમ તેમણે સાંઈ બાબાની ઘણી વાતો કરી અને છેવટે બાબાનો સિદ્ધાંત પણ કહ્યો કે પગે દોરો બાંધેલ ચકલીની માફક હું દૂર દૂર 7 સમુદ્ર પારથી પણ મારા માણસને મારા પાસે ખેંચી લાવું છું. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તમે બાબાના માણસ નહીં હો તો તમને તેમનું આકર્ષણ જ થશે નહીં અને બાબાના દર્શન જ કરી શકશો નહીં. આ સર્વ વાત સાંભળી કાકા સાહેબ રાજી થયા અને નાના સાહેબને કહ્યું, બાબા પાસે જઈ હું તેમના દર્શન કરીશ અને આ એકલા પગની જ નહીં પણ મારા ચંચળ મનની ખોડ પણ સુધારવા હું બાબાને પ્રાર્થના કરીશ અને અખંડ સુખ માગીશ. કેટલાક સમય બાદ કાકા સાહેબ મુંબઈ ધારાસભાના સભ્ય પદ માટે મત મેળવવા સારું અહમદનગર ગયા અને ત્યાં કાકા સાહેબ સરદાર મિરીકરને ત્યાં ઉતર્યા. આ મિરીકરના પુત્ર સરદાર બાળા સાહેબ મિરીકર કોપર ગામના મામલતદાર હતા અને ઘોડાના પ્રદર્શનના કામને અંગે એ વખતે અહમદનગર આવ્યા હતા. ચૂંટણીનું કામ પૂરું થઈ રહ્યા પછી કાકા સાહેબ દીક્ષિતની ઈચ્છા શિરડી જવાની હતી. તેથી કાકાને માર્ગદર્શન કરે તેવા કોઈ માણસની જોડે તેમને મોકલવા એ બાબત મિરીકર પિતા પુત્ર બંને વિચાર કરતા હતા. ત્યાં જ સાંઈ બાબાએ જાણે તેમના સત્કારની તૈયારી કરી. અહમદનગરમાં શામાના સસરા રહેતા હતા. તેનો તાર શામા પર આવ્યો કે તમારા સાસુ બહુ માંદા છે, માટે તમે પત્નીને તેડી બંને જણ મળવા માટે જલ્દી આવો. બાબાની રજા લઈ શામા શિરડીથી નીકળી અહમદનગર આવ્યા અને સાસુને મળ્યા. તેમની તબિયત સુધરતી ગઈ અને તે સાજા થયા. પેલું પ્રદર્શન જોવા જતાં માર્ગમાં શામાને નાના સાહેબ પેંડસે તથા અપ્પા સાહેબ ગદરે મળ્યા અને તેમણે સરદાર મિરીકરને ત્યાં જઈ કાકા સાહેબ દીક્ષિતને મળીને તેમને શિરડી સાથે તેડી જવાની વાત કરી. શિરડીથી શામા આવ્યા છે આ ખબર દીક્ષિતને તેમજ મિરીકરને પણ મળી હતી. સાંજે શામા મિરીકરને ઘેર આવ્યા ત્યારે તેમણે કાકા સાહેબ દીક્ષિતની ઓળખાણ કરાવી. બધાએ મળી નક્કી કર્યું કે રાત્રે 10ની ગાડીમાં કોપરગાંવ જવા માટે શામાએ કાકા સાહેબ દીક્ષિતને સાથે લઈને નીકળવું. આ નક્કી થયા પછી વળી એક ચમત્કાર થયો. પડદો ઢાંકેલી બાબાની મોટી છબી બાળા સાહેબ મિરીકરે કાકા સાહેબને બતાવી. જેમને મળવા પોતે શિરડી જનાર છે તે પોતે જ છબી રૂપે અહીં જ પધાર્યા છે એ જોઈ તેને અચંબો થયો. એથી તેમનું દિલ આર્દ્ર બન્યું અને છબીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. આ છબી મેઘાએ મળાવી હતી. તેના પરનો કાચ તૂટી ગયો હતો, તેથી નવો કાચ બેસાડવા માટે તે અહમદનગર મિરીકર પર મોકલી હતી. નવો કાચ નખાવી તે તૈયાર થઈ આવેલ હતી, તેથી એ છબી પણ શામા જોડે મોકલાવવાનું નક્કી થયું. ટ્રેનના ટાઈમ પહેલાં તેઓ સ્ટેશન પર આવ્યા અને ટિકિટો લીધી. ગાડી આવી તો તેમાં સેકન્ડ ક્લાસનો ડબ્બો ચિક્કાર હતો. સૌભાગ્યે આ ગાડીનો ગાર્ડ કાકા સાહેબનો ઓળખીતો નીકળ્યો, તેથી તેણે તેમને ફર્સ્ટ ક્લાસમાં બેસાડ્યા. આમ આરામથી મુસાફરી કરી તેઓ કોપરગામ ઉતર્યા. એવામાં કોપરગાંવ સ્ટેશન પર શિરડી જવા માટે ઉતરેલા નાના સાહેબ ચાંદોરકર પણ તેમને મળી ગયા. એ જોઈ બધાના આનંદનો પાર રહ્યો નહીં. કાકા સાહેબ તથા નાના સાહેબ એકબીજાને ભેટી પડ્યા અને પછી કોપરગામની ગોદાવરી નદીમાં સ્નાન કરી તેઓ શિરડી જવા નીકળ્યા. ત્યાં પહોંચી બાબાના દર્શન કર્યા. કાકા સાહેબનું અંતર દ્રવ્યું ને આંખમાં હર્ષાશ્રુ વહેવા લાગ્યા. એટલે બાબા બોલ્યા, હું તારી જ રાહ જોતો હતો. તને તેડવા સારું તો શામાને અગાઉથી નગર મોકલ્યો. પછી તો બાબાના સત્સંગમાં કાકા સાહેબ ઘણા વર્ષ રહ્યા. શિરડીમાં તેમણે વાળો બંધાવ્યો અને ઘણું ખરું કાયમી નિવાસ જ ત્યાં કર્યો. તેમને થયેલા બાબાના દૃષ્ટાંત એટલા બધા છે કે એ સર્વનું વર્ણન જ સંભવિત નથી. એ માટે સાંઈ લીલા માસિકના વર્ષ 12ના અંક 6 થી 9 સુધીનો કાકા સાહેબ દીક્ષિતનો જ ખાસ અંક વાંચકોને વાંચી જવાની ભલામણ કરીએ. અહીં માત્ર એક જ વાત આપીને આ વૃત્તાંત પૂરો કરીએ. છેવટે બાબાએ કાકાને એવું કહીને સાંત્વન આપેલું કે હું તને વિમાનમાં લઈ જઈશ, મતલબ કે સુખદ મૃત્યુ આપીશ. અને આ વાત સાચી પડી. સને 1926ના જુલાઈની 5મી તારીખે તે મારી જોડે ટ્રેનમાં મુસાફરી કરતા હતા અને અમે બંને સાંઈ બાબાની વાતો કરતા હતા. એવામાં શ્રી સાંઈ બાબાના ધ્યાન માટે ઊંડા ઉતરી ગયા હોય એમ લાગ્યું. એકાએક તેમની ડોક મારા પર નાખી દીધી અને મુદ્દલે દુઃખ કે પીડા વિના સ્વર્ગે સંચર્યા. આવો હવે આપણે શ્રી ટેમ્બે સ્વામીની કથા સાંભળીએ.
સંતો એકબીજાને બધું માફક કેવા પ્રેમથી ચાહે છે તે કથા હવે આપણે જોઈએ. ટેમ્બે સ્વામી નામે ઓળખાતા એક વાસુદેવાનંદ સરસ્વતી આંધ્રમાં ગોદાવરી કાંઠે રાજમહેન્દ્રીમાં રહેતા હતા. એ સનાતની જ્ઞાની પ્રભુ દત્તાત્રેયના યોગી ભક્ત હતા. નિજામ રાજ્યના નાંદેડ શહેરના એક વકીલ શ્રી પુંડલિકરાવ મિત્રોને તેડી તેમને દર્શને ગયા. વાતચીત દરમિયાન અચાનક જ શિરડી તથા સાંઈ બાબાના નામ આવ્યા. બાબાનું નામ સાંભળતા જ સ્વામીએ બંને હાથ જોડી નમન કર્યું. એક શ્રીફળ લઈ પુંડલિકરાવને આપીને કહ્યું, મારા બંધુ સાઈને મારા પ્રણામ કહેજો અને આ શ્રીફળ તેમને અર્પણ કરજો. કહેજો કે મને કદી ન ભૂલતા, મારા પર સદા પ્રેમ રાખે એવી વિનંતી કરજો. સામાન્ય રીતે અમે સ્વામી એકબીજાને પ્રણામ પાઠવતા નથી, પણ સાંઈ તો અજબ અપવાદરૂપ છે. અને પુંડલિકરાવે આ શ્રીફળ તથા સંદેશો બાબાને પહોંચાડવાનું કબૂલ કર્યું. સ્વામીએ સાંઈ બાબાને બધું કહ્યું તે બરોબર છે, કેમ કે જેમ એ સ્વામી રાત દિવસ સનાતની પદ્ધતિએ અગ્નિહોત્ર રાખતા હતા, તેમ સાંઈ બાબા પણ મસ્જિદમાં ધૂણી અગ્નિહોત્ર અહર્નિશ રાખતા હતા. એ પછી એક માસ બાદ પુંડલિકરાવ મિત્રો જોડે શ્રીફળ લઈને શિરડી જવા નીકળ્યા અને મનમાળ આવ્યા. તસ્યા હતા તેથી વેળા પર પાણી પીવા ગયા, પણ ભૂખ્યા પેટે પાણી ન પીવાય એવું જાણી તેમણે નાસ્તા માટે થોડો ચેવડો લીધો, પણ તે બહુ તીખો હતો. તેથી શ્રીફળ વધેરીને તેના ટુકડા મિશ્ર કરવાની કોઈએ સૂચના કરી. એથી શ્રીફળ વધેર્યું અને ચેવડો સ્વાદદાર બનાવ્યો. કમનસીબે સ્વામીએ બાબાને ધરવા માટે આપેલું જ શ્રીફળ અહીં વધેર્યું હતું. એ પછી આ બધા શિરડી પહોંચ્યા ત્યારે પુંડલિકરાવને તે શ્રીફળ સાંભળ્યું, પણ તે તો વધેરીને વાપરી નાખ્યું હતું. તેથી તેને ચિંતા થવા લાગી. ડરતા ધ્રુજતા શિરડી આવી બાબાને દર્શને ગયા. સ્વામીના શ્રીફળનો બિનતારી સંદેશો બાબાને મળી ગયો હતો. તેથી પોતાના બંધુની સોંપેલી વસ્તુ આપવા બાબાએ પુંડલિકરાવને આજ્ઞા કરી. પુંડલિકરાવે તો બાબાના ચરણ પકડ્યા અને પોતાની બેદરકારી તથા ભૂલ કબૂલ કરી પસ્તાવો કરતા ક્ષમા માંગી અને તેને બદલે બીજું શ્રીફળ ધર્યું. પણ બાબાએ તે સ્વીકારવાની ના પાડી અને બોલ્યા, મારા બંધુના મોકલેલા શ્રીફળનું મૂલ્ય આ શ્રીફળ કરતાં ખૂબ વધારે છે. તેને તોલે કંઈ ના આવે. હવે તેની ચિંતા કરીશમાં. મારી ઈચ્છાથી જ તેમણે તે શ્રીફળ તને સોંપ્યું હતું અને મારી ઈચ્છાથી જ માર્ગમાં તે વધેર્યું. આ કર્મનું કરતા પણ તું કેમ માથે ઓળી લે છે? સત્કર્મ અગર દુષ્કર્મ આચરતા કરતાપણાની બુદ્ધિ જ ન રાખવી. કોઈ બાબતમાં અહંકાર કે અહંત્વ ન રાખવું, તો જ આધ્યાત્મિક ઉન્નતિ ઝડપથી થશે. આમ બાબાએ અમૂલ્ય આધ્યાત્મિક બોધ આપ્યો. આવો હવે આપણે બાલારામ ધુરંધરની કથા સાંભળીએ. બાલારામ ધુરંધર મુંબઈ સાંતાક્રુઝના રહીશ પાઠારે પ્રભુ કોમના હતા અને મુંબઈ હાઈકોર્ટના એડવોકેટ હતા. સરકારી લો સ્કૂલના પોતે પ્રિન્સિપાલ પણ હતા. આખું ધુરંધર કુટુંબ પવિત્ર અને ધાર્મિક છે. તેમણે ગીતા, જ્ઞાનેશ્વરી અને એવા બીજા તત્વજ્ઞાનના ગ્રંથોનો સારો અભ્યાસ કર્યો હતો. પંઢરપુરના વિઠોબાના તે ભક્ત હતા. સને 1912માં તે સાંઈ બાબાના સમાગમમાં આવ્યા. એ અગાઉ 6 માસ પહેલાં તેના ભાઈ બાબુલજીએ તથા વામનરાવે શિરડી જઈ બાબાના દર્શન કર્યા હતા. ત્યાંથી પાછા આવીને બાબાના મીઠા અનુભવની વાતો તેમણે શ્રી બાલારામ તથા બીજા પાસે કરી. તેથી બધાએ શિરડી જવાનો અને બાબાના દર્શન કરવાનો નિશ્ચય કર્યો. એ સૌ શિરડી પહોંચ્યા તે અગાઉ જ બાબાએ તે દાડે કહેલું, આજે મારા દરબારમાં ઘણા માણસો આવે છે. બાલારામે તો આ બાબતની કોઈ ખબર આપ્યા નહોતા, છતાં બાબાએ એ વાત અગાઉથી જાણીને કહી હતી. એવું સાંભળી ધુરંધર ભાઈઓને અચંભો થયો. તેમણે આવીને બીજા લોકો જોડે બાબાને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને વાતો કરતા બેઠા. બાબા બોલ્યા, આ મારા દરબારના માણસો છે. મેં પહેલેથી જ વાત કરી હતી. એ પછી ધુરંધર ભાઈઓને કહ્યું, આપણે તો છેલ્લી 60 પેઢીથી એકબીજાને ઓળખીએ છીએ. આ ધુરંધર ભાઈઓ નમ્ર ને વિવેકી હતા. સૌ હાથ જોડી બાબાના ચરણ સામું જોઈને ઊભા રહ્યા. આંખમાં હર્ષાશ્રુ હતા. દેહ પર રોમાવલી ખડી થઈ હતી અને ગળું રૂંધાયું હતું. એવા સર્વ આત્મિક ભાવથી તેમના અંતર દ્રવતા હતા. તેમને પરમ આનંદ થયો. ત્યાંથી ઉતારી જઈને જમ્યા અને થોડો આરામ લીધા પછી પુનઃ મસ્જિદમાં ગયા. બાલારામ બાબા પાસે બેસી તેમના પગ દાબવા લાગ્યા. બાબા ચલમ પીતા હતા. તે ચલમ તેને આપી પીવાની આજ્ઞા કરી. બાલારામને બીડી કે હુક્કો પીવાની ટેવ નહોતી, છતાં તેમણે ચલમ હાથમાં લઈ મુસીબતથી પીધી અને માનપૂર્વક પાછી આપી. બાલારામ માટે એ મંગળકારી ક્ષણ હતી. 6 વર્ષથી તેને દમનું દર્દ હતું. આ ચલમ પીવાથી તે મટી ગયું અને તેની કશી પીડા રહી નહીં. લગભગ 6 વર્ષ બાદ બાબાની મહાસમાધિના અરસામાં ફરીથી એ વ્યાધિનો ઉથલો મારેલો, પણ તરત આરામ થયો હતો. ધુરંધર કુટુંબ ગુરુવારે જ શિરડી આવ્યું હતું. તેથી એ જ રાત્રે ચાવડી સરઘસના દર્શનનો લાભ તેમને મળ્યો હતો. ચાવડીમાં આરતી વેળાએ બાબાના મુખ પર પાંડુરંગનું તેજ બાલારામે દીઠું. બીજે દાડે પરોઢિયામાં કાગળ આરતી વખતે પણ એ જ તેજ તેમના પ્રિય ઇષ્ટદેવ પાંડુરંગનો ઝગઝગાટ બાલારામે પુનઃ બાબાના મુખ પર દીઠો. શ્રી બાલારામ ધુરંધરે મરાઠીમાં મહારાષ્ટ્રના સંત તુકારામનું ચરિત્ર લખ્યું છે, પણ તે છપાઈને પ્રકટ થાય ત્યાં સુધી તેઓ જીવ્યા નહીં. તેમના ભાઈઓએ તે સને 1928માં પ્રકટ કર્યું. આ પુસ્તકના પ્રારંભમાં બાલારામના જીવન સંબંધે આપેલી ટૂંકી નોંધમાં બાલારામની શિરડી યાત્રાનું જે વર્ણન આપ્યું છે તે પરથી ઉપરની હકીકતને સંપૂર્ણ ટેકો મળે છે. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હેમાળ પંત વિરચિતે શ્રી સાઈ સમર્થ સચ્ચરિત્રે ભક્ત ત્રય કથા નામ 51મો અધ્યાય સંપૂર્ણમ. શ્રી સદ્ગુરુ સાઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવતુ. ઓમ શ્રી સાઈનાથાય નમઃ. અધ્યાય 52. વિષય છે ગ્રંથ સિંહાવલોકન. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યાય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી કુલદેવતાય નમઃ. શ્રી સીતારામ ચંદ્રાભ્યામ નમઃ. શ્રી સદ્ગુરુ સાઈનાથાય નમઃ. સર્વ ધાર્મિક ગ્રંથોની માફક સર્વ અધ્યાયનો સાર કાવ્યમાં આપીને ગ્રંથનું સાંકળિયું આપવાનો શ્રી હેમાળપંતનો ઈરાદો હતો, પણ કમ ભાગ્યે એ કશું તેમના કાગળમાં મળતું નથી. એથી એ કામ શ્રી સાંઈ બાબાના ઉચ્ચ કોટીના સમર્થ ભક્ત થાણાના મામલતદાર શ્રી બીવી દેવે રચી આપેલ છે. અંગ્રેજી પુસ્તકોમાં જેમ પ્રારંભમાં સાંકળ્યું તથા દરેક પ્રકરણના ઉપર તેમાં આવતી હકીકતની સૂચક નોંધ આવે છે, તેવો આ છેલ્લો અધ્યાય અનુક્રમણિકાનો સમજવાનો નથી.
તેથી અમે આ અધ્યાયનું નામ પૂર્ણાહુતિ સિંહાવલોકન એવું રાખ્યું છે. આ અધ્યાયની મૂળ નોંધ સુધારી આપવા તથા છાપખાના માટે તૈયાર કરવા કમ ભાગ્યે હેમાડપંત જીવતા નથી. જ્યારે તે છાપવા સારું છાપખાનામાં મોકલ્યું ત્યારે દેવને તે અપૂર્ણ લાગ્યું તથા કોઈ સ્થળે અર્થ વગરનું લાગ્યું. તેથી જેવું મળ્યું તેવું છાપવું પડ્યું છે. તેમાં ગ્રંથમાં જે વિષયો આપણે અગાઉ વાંચી ગયા તે સર્વ ટૂંકામાં અહીં આપેલ છે. શ્રી સદગુરુ સાંઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવતુ. ઓમ શ્રી સાંઈનાથાય નમઃ. બાબાની અસીમ કૃપાથી આજે આપણે શ્રી સાંઈ સચ્ચરિત્ર ગ્રંથના 53મા અધ્યાયનું શ્રવણ કરશું. અધ્યાયનો વિષય છે ફળશ્રુતિ. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી કુલદેવતાય નમઃ. શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ. શ્રી સદગુરુ સાંઈનાથાય નમઃ. સદગુરુ સાંઈની મહત્તા. શ્રી સાંઈ સમર્થને અમારા સાષ્ટાંગ નમસ્કાર છે. અમારે તો તેમનો જ આધાર છે. વિશ્વના તમામ સજીવ નિર્જીવ પદાર્થોમાં બ્રહ્માથી માંડી મકાનો, મેળીઓ, પાત્રો, આકાશ એ સર્વમાં તે વસેલા છે. કોઈ ભેદ વિના સર્વ પ્રાણીઓમાં તે એક જ સરખા વ્યાપક છે. તેમને મન સર્વભક્ત સરખા છે. માન અપમાન, સારું નરસું એ બધું જેમને મન સરખું જ છે એવા શ્રી સાંઈને અમારા નમસ્કાર છે. તેમનું સ્મરણ કરવાથી તથા શરણ પકડવાથી આપણી સર્વ કામના પૂરી થાય છે. જીવનના સર્વ ઉચ્ચ હેતુ શ્રી સાંઈ બાબા જ હાંસલ કરાવે છે. આ સંસાર સાગર તરવો બહુ મુશ્કેલ છે. રાગ લાભના મોજા દુષ્ટ વિચારોના કાંઠા સામે એટલા ઊંચા ઉછળીને અથડાય છે કે આપણા ધૈર્યરૂપ વૃક્ષોને ઉખેડી નાખે છે. અહંતોનો પવન ખૂબ જોરથી ફૂંકાય છે. સાગર ઉછળીને તોફાની બને છે. ક્રોધ દ્વેષ રૂપી મગરો ત્યાં નિડર બની ઘૂમે છે. હું તથા મારું તથા એવી શંકારૂપી ઘુમરીઓ અહીં કાયમ ઉઠ્યા કરે છે. નિંદા, તિરસ્કાર, સ્પર્ધારૂપી માછલીઓ ત્યાં રમ્યા જ કરે છે. આ સાગર મહાભયંકર તથા જોખમી છે. છતાં સદગુરુ સાંઈ તેના અગસ્ત્ય છે. સાંઈ ભક્તોને તેનાથી મુદ્દલ ડરવાનું નથી. આ સંસાર સાગરને પેલે પાર સલામત લઈ જનાર હોડી આપણા સદગુરુ છે. આવો હવે શ્રી સાંઈને સાષ્ટાંગ પ્રણામ કરી ચરણ પકડી તેમની સ્તુતિ કરીએ. હે સાંઈ, અમારા ચિત્ત ક્યાંય બહાર ન ભટકે અને શાંત બની નામ જપમાં મગ્ન બને. આપના સિવાય અમને કશી કામના ન રહે. શ્રી સાંઈ સચ્ચરિત્રનો આ ગ્રંથ દરેક ભક્ત ઘરમાં રાખી નિત્ય તેનું વાંચન કરો અને નિત્ય નિયમિત વાંચનારના સર્વે કષ્ટ ટળો. આ ગ્રંથના વાંચનથી મળતું ફળ હવે ટૂંકામાં સાંભળો. પવિત્ર ગોદાવરી નદીમાં સ્નાન કરીને શિરડી સાંઈ સમાધિ મંદિરમાં સમાધિના દર્શન કરીને દરેકે આ સચ્ચરિત્રનું વાંચન શ્રવણ કરો. એમ કરવાથી તમારા ત્રિવિધ પાપ નષ્ટ થશે. સાંઈની કથાઓના સામાન્ય ચિંતનથી પણ તમને અજાણતા જ દૈવિક જીવનમાં રસ પડશે. જો તમે પ્રેમથી આ ગ્રંથ પૂરેપૂરો વાંચશો તો તમારા સર્વ પાપ બળીને ભસ્મ થશે. જન્મ મરણના ચક્રમાંથી છૂટવાની તમારી ઈચ્છા હોય તો શ્રી સાંઈની કથાઓનું વાંચન કરો. શ્રી સાંઈનું સદા સ્મરણ કરો અને તેમના ચરણમાં પ્રીતિ જોડો. શ્રી સાંઈનાથના સાગરમાં તમે પોતે ડૂબકી મારશો અગર તો તે તમે કોઈને સંભળાવશો તો તેમાંથી તમને સદા નવી નવી સુવાસ મળ્યા કરશે અને વક્તા શ્રોતા સૌ પાપ મુક્ત બનશે. એકાગ્ર બની શ્રી સાંઈ સ્વરૂપનું ધ્યાન ધરશો તો સમય આવતા તમે જ તે રૂપ બની જશો અને આત્મદર્શનમાં લીન થશો. આત્મા અર્થાત બ્રહ્મનો સ્વભાવ સમજવો દુર્ઘટ છે, પણ સગુણ બ્રહ્મ દ્વારા માર્ગ પકડવાથી પ્રગતિ સરળ બને છે. ભક્ત સર્વભાવથી તેમનું શરણ પકડે છે તો ભક્તનું પોતાનું વ્યક્તિત્વ લય પામે છે અને તેમાં જ તે સમાઈ જાય છે. જેમ નદી સમુદ્રમાં મળી જાય છે તેમ ભક્ત તેમાં એક થઈ જાય છે. જાગ્રત, સ્વપ્ન કે ઊંઘ એ ત્રણમાંથી ગમે તે સ્થિતિમાં તેમનામાં લય થશો તો તમારું સંસાર બંધન તૂટી જશે. નિત્ય સ્નાન કરીને જે ભક્ત પ્રેમ શ્રદ્ધાથી આ ગ્રંથ નિયમિત વાંચશે, અગર સંભળાવશે અથવા સાંભળશે અને એક સપ્તાહમાં તે પૂરો કરશે તો તેના સર્વ કષ્ટ ટળી જશે. નિત્ય નિયમિત આ ગ્રંથના વાંચકો તેમજ શ્રોતાના સર્વ ભય નષ્ટ થશે. આ ગ્રંથનો અભ્યાસ કરવાથી ધનની ઈચ્છાવાળાને ધન મળશે. પવિત્ર વ્યાપારીને પોતાના ધંધામાં ફતેહ મળશે. દરેકને શ્રદ્ધા ભક્તિના પ્રમાણમાં સુફળ અવશ્ય મળશે. શ્રદ્ધા ભક્તિ વિના કોઈ પ્રકારનો અનુભવ નહીં થાય. માનપૂર્વક આ ગ્રંથનું વાંચન કરનારા પર શ્રી સાંઈ પ્રસન્ન થશે અને તમારું અજ્ઞાન તથા દરિદ્રતા નિવારી તમને જ્ઞાન, ધન, સંપત્તિ સર્વ લાભ દેશે. મન એકાગ્ર કરી જો તમે નિત્ય એક અધ્યાય વાંચશો તો પણ તમે અસીમ સુખ પામશો. જેના હૃદયમાં કલ્યાણની કામના છે તેણે આ ગ્રંથનો કાળજીથી અભ્યાસ કરવો અને જન્મો જન્મ ઉપકારવશ થઈ શ્રી સાંઈનું સદા સ્મરણ કરવું. ખાસ કરીને આ ગ્રંથનું વાંચન ગુરુ પૂર્ણિમા, ગોકુળ અષ્ટમી, રામનવમી અને દશેરાના રોજ અવશ્ય કરવું. જો તમે આ એક જ ગ્રંથનો શ્રદ્ધાથી કાળજીથી અભ્યાસ કરશો તો તમારી સર્વ કામના પૂરી થશે અને તમારા હૃદયમાં શ્રી સાંઈ ચરણનું સદા સ્મરણ રહેશે તથા તમે જરૂર સરળતાથી સંસાર સાગર તરી જશો. આ ગ્રંથના વાંચનથી રોગી તથા માંદા માણસો આરોગ્ય પામશે, નિર્ધનને ધન મળશે, દીન દુઃખી દરિદ્રને સંપત્તિ મળશે અને સૌનું મન કુવિચારમાંથી મુક્ત બની સદભક્તિમાં દૃઢ થશે. વહાલા ભક્ત વાંચકો તથા શ્રોતાઓ, અમે આપ સૌને હવે પ્રણામ કરીએ છીએ. આપની ખાસ વિનંતી કરીએ, તમે રોજે રોજ માસો માસ જેમની કથા વાંચીને સાંભળી છે તેમનું વિસ્મરણ કદી કરશો નહીં. જેમ જેમ વધુ ઉત્સાહથી આ કથાઓ વાંચશો, સાંભળશો તેમ તમારામાં સેવાનો તથા વધુ ઉપયોગી થવાનો ઉત્સાહ શ્રી સાંઈ બાબા સૌમાં પ્રેરશે. આ ગ્રંથકર્તા તથા વાંચકો બંનેને અરસપરસ પ્રેમ સંપન્ની વૃદ્ધિ સાથે સદા સહાયરૂપ બનો અને સૌ સુખી થાઓ. વાંચકો તથા ભક્તોને શ્રી સાંઈ ચરણમાં સંપૂર્ણ હૃદયપૂર્વકની ભક્તિ થાઓ. તેમનું સ્વરૂપ ચક્ષુમાં સદા અવિચળ બનો અને પ્રાણી માત્રમાં શ્રી સાંઈ પ્રભુનું દર્શન થાઓ. છેલ્લે શ્રી સાંઈ બાબાના થોડા વચનામૃત યાદ કરી તેમની આરતી કરી આ ગ્રંથ સમાપ્ત કરીએ. બાબાએ કીધું છે, જેનો પગ શિરડીમાં પડે બાધા તેની સર્વ ટળે. મારી સમાધિની જે પાયરી ચડે
તેના દુઃખો સર્વે ટળે. ભલે ગયો હું છોડી શરીર, ભક્ત કાજ દોડીશ થઈ અધીર. દૃઢ બુદ્ધિ રાખો મારામાં, તો બાધા પડે સમાધિમાં. નિત્ય જીવંત છું સત્ય હું, અનુભવ તેનો લેજો નિત્ય. મારું શરણ જેણે લીધું, એનું જીવન એળે નથી ગયું. જે જે જેવા ભાવે ભજે, પ્રાપ્તિ થાય તેને તે ભાવે. ભાર તમારો વહીશ હું સદા, ન ટળે બિરુદ મારું તે કદા. સત્ય સહાય અહીં સર્વને મળે, જે જે યાચે તે તે મળે. કાયા વાચા મનથી મારો થયો, તેનો હું ઋણી સદા બન્યો. શ્રી સાંઈ વંદે તે જન ધન્ય થયા, જે અનન્ય મારા ભક્ત બન્યા. આવો હવે આપણે આરતી કરીએ. હવે આપણે સાંભળીએ આરતીનું ભાવાર્થ. હે જીવોના સુખદાતા સાંઈ બાબા, અમે આપની આરતી કરીએ છીએ. આપના દાસ તથા ભક્તોને આપના ચરણની શીતળ છાયામાં આપ સ્થાન આપો. આપ પ્રદીપ્ત ભાવથી સદા આત્મલીન રહો છો અને મુમુક્ષુઓને આપ ઈશ્વરની પ્રાપ્તિ કરાવી દો છો. જેવો જેનો ભાવ હોય છે તેવો જ અનુકૂળ અનુભવ આપ તેને કરાવો છો. હે દયાળુ, આપની જ કંઈ વિશિષ્ટતા છે. આપના શ્રી ચરણોનું માત્ર ધ્યાન ધરવાથી ભક્ત આ સંસારના ભયમાંથી મુક્ત બની જાય છે. આપ સદૈવ દીન તથા અનાથોની રક્ષા કરો છો. આપની કાર્યશૈલી અપૂર્વ છે. આ કલયુગમાં હે દત્ત, આપ સગુણ બ્રહ્મ રૂપે અવતર્યા છો. તેથી જ જે ભક્ત નિત્ય ગુરુવારે આપની પાસે આવે તેના સાંસારિક ભય આપ નિર્મૂળ કરો અને ભગવત દર્શનને યોગ્ય આપ તેને બનાવો. હે દેવોના દેવ, આપના ચરણ કમળ જ મારી સંપત્તિ છે. સ્વાતિ નક્ષત્રના જળ બિંદુ વડે ચાતક પક્ષીની તૃષા જેમ મેઘ શાંત કરે છે, તે જ પ્રમાણે આપ અમારી પણ સંભાળ લઈ આપના વચન પૂર્ણ કરો. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હેમાળ પંત વિરચિતે શ્રી સાંઈ સમર્થ સચ્ચરિત્ર ફળશ્રુતિ નામ 53મો અધ્યાય સંપૂર્ણ. શ્રી સદ્ગુરુ સાંઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવતુ.